જેતપુરના ઉપલેટા શહેરમાં ઘણા સમયથી બીમારીએ માજા મૂકી હોય તેમ તાવ તેમજ ડેન્ગ્યુના દર્દીઓનો રાફડો ફાટ્યો છે. ઘણા સરકારી દવાખાનામાં ડોક્ટરો હાજર ન રહેતા ગરીબ દર્દીઓએ ફરજિયાત ખાનગી હોસ્પિટલમાં જવાનો વારો આવ્યો છે, જેમાં 3 દિવસ પૂર્વે પાલિકાના સદસ્યના પતિનું ડેન્ગ્યુના કારણે મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી. ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો હાજર રહેતા ન હોવાને કારણે ગરીબ દર્દીઓને ફરજિયાતપણે સારવાર લેવા ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે. નગરપાલિકા દ્વારા હાલ બીમારીવાળા માહોલમાં ગામમાં ક્યાંય પણ ડીડીટી છાંટવામાં આવતી નથી કે સફાઈ પણ સારી રીતે કરવામાં આવતી નથી. ઓફ થઈ ગયા મારા મોટા ભાઈ છે, બરોબર. અહીંયા ઉપલેટામાં સરકારી દવાખાનામાં કોઈ નામે કાંઈ સારવાર આપવામાં આવતી નથી, કોઈ ડોક્ટર હાજર છે નહીં અને રોગચાળો એટલો બધો ફાટી નીકળ્યો છે, એટલો બધો બીમારી ફેલાઈ ગઈ કે કોઈ કાંઈ ધ્યાન દેતું નથી. ઉપલેટા નગરપાલિકા પર કોઈ ધ્યાન દેતી નથી, કંઈ સફાઈ નામે કાંઈ એવું કાંઈ થતું નથી, બરોબર. જેની કરીને કોઈ એવું કાંઈ ના થવું જોઈએ એના માટે નગરપાલિકા ધ્યાન આપે, સરકારી દવાખાનામાં બી ડોક્ટરોની જરૂર છે, ધ્યાન આપે, બરોબર. અને અમે અમારા ભાઈને અહીંયા કંઈ ચેક કરાવ્યું તો ક્યાં કોઈ ડોક્ટર હાજર નહોતા, એટલે અમે ધોરાજી અમીનાબેન હોસ્પિટલમાં લઈ ગયા. શુક્રવારે દાખલ કર્યું, બરોબર. અને શુક્રવાર, શનિવાર, રવિવાર 3 દિવસ રાખ્યું. છેલ્લે ડેન્ગ્યુ એટલું બધું વધી ગયું થઈ ગયું, જેનાથી અમારા ભાઈનો રવિવારે ઓફ થઈ ગયા. ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં અત્યારે 10 તાવના દર્દીઓ અને 2 ડેન્ગ્યુના લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર ચાલી રહી છે. 80 બેડની આ આધુનિક સરકારી હોસ્પિટલમાં દરેક દર્દની દવા અને તેને લગતા સાધનો પણ છે, પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટને કારણે દર્દીઓને સારવાર માટે બહાર મોકલવા પડે છે. કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં અને અત્યારે તાવના 10 કેસ હોસ્પિટલમાં એડમિટ છે, એમાં 2 કેસ ડાઉટફુલ લાગે છે ડેન્ગ્યુના. એની એક્ઝેક્ટ ટેસ્ટ અહીંયા તો પોસિબલ નથી, જ્યાં મેડિકલ કોલેજ છે અમારી રાજકોટ ત્યાં થઈ, બીજું તો આના સ્પેસિફિક ટેસ્ટ